સાહેબ રોવું નથી પણ અમારું પેટમાંથી હૃદય જ નથી કામ કરતી શકતું. કેમ કે બધું હું કઈ રીતનું આગળ ચાલીશ, કઈ રીતનું દવાખાનાનું સપોર્ટ કોની પાસે. કેમ કે બધા અમારા પરિવારને અમે એટલું પ્રાર્થના કરવી છે, બે હાથ જોડીને કે બસ તમે થોડી અમને બધા મદદ કરો તો અમારી દીકરીઓને અમે સારવાર ઉપર અમે પહોંચાડી શકીએ. કેમ કે અમારી પાસે ખાવાનું નથી રહેતું, કેમ કે દવાખાનું એવું અમને દીધું. તો ભાઈ પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે. તમારું શું નામ છે? હિંમતભાઈ ધીરુભાઈ પ્રજાપતિ. અને તમારું બેન? નીરુભાઈ. નીરુબેન. તો ભાઈ હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં 2 માણસ છે, 2 છોકરી છે. છોકરીઓને 2ને થેલેસીમિયા છે અને સિકલ સેલ એનિમિયા છે. અને તમારા દીકરીઓની ઉંમર શું છે ભાઈ? અને 4.5ની આજુબાજુમાં છે અને નાની છોકરી છે 2.5 વર્ષની થઈ છે. દુઃખ તો બહુ થાય છે, બહુ સહન કરો પણ કોને મારે કેવું કે તું કેમ કે બધું એકલા ઉપર ઘર રાખવાનું, દવાખાનું કરું કે ઘરનું કરું કે મારી પરિસ્થિતિ સારે કુર્તી બધી ભેગી કરી દીધી છે. એક બાજુ દવાખાનું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો છે, ડોનેટ નથી અમારી પાસે. ડોનેટ બહારથી લાવો, અમદાવાદ સિવિલમાં લઈ ગયા થઈ કે તમે ડોનેટ લાવો તો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરી દેવી. 2 બહેનોને એક ખાટલા ઉપર એક બાટલો, એક લોહીનો બાટલો ચડતો હોય ત્યારે અમને ભગવાન બતાવી દે કે હે ભગવાન અમે કયા પાપ કર્યા છે તે મારા ઘરે એક નાની ઢીંગલીઓ આપી છે. માણસ લક્ષ્મી આપે તો ક્યારેક અમને એમ થયું કે અમારા ઘરે લક્ષ્મી આવી છે, અમને દેવા આવી છે. અત્યારે અમને ભગવાને લક્ષ્મી આપી છે તો લક્ષ્મી લઈ જવા આપી છે. કેમ કે અત્યારે અમારા સંજોગે અમારા ઘરની અંદર ખાવા અનાજ નથી રહ્યું. હવે હું એકલો માણસ કઈ રીતનું ભેગું કરી શકું? કેમ કે નો અમે કામમાં રહીએ કે નો દવાખાનું કરી શકીએ, 2 બાજુના અમને વચલા ગાળા મૂકી દીધા છે. હવે અમે દવાખાને લઈ જઈએ ઠેઠ હવા તુલજા ભવાનીમાં ઠેઠ લઈ જઈએ છીએ, આયુર્વેદિક કરાવીએ છીએ અમે. કેમ કે આપણી પાસે ડોનેટનો ખર્ચો નથી થાય એમ. કેમ કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ખર્ચો અમારે થાય 22 લાખ રૂપિયાનો. હવે 22 લાખ રૂપિયાનો કઈ રીતનો એકલો માણસ કરી શકું એમ. થોડી રકમ હોય તો સમજ્યા ભાઈ, હાલો ભાઈ હું માણસો ભાઈ ભીખ માંગી ભેગી કરી શકું, પણ રકમ હમટી બોલે એટલે હું એકલો માણસ ન કરી શકું. મારો પ્રાણ છે ત્યાં લઈ ગયું દવાખાનું રમી લઈશ. હવે નાનું એવું ફૂલડું કેટલું સહન કરે એમ. પગમાં હોવું મારવાની, હાથમાં હોવું મારવાની, અમારે કરાવી છે 2 વાર. તો મગજમાં તકલીફ લાગી ગઈ છે. તો આ તમારી દીકરીનો ઈલાજ શું છે ભાઈ? બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવો પડે. તો એનો ખર્ચો કેટલો છે? 22 લાખ રૂપિયા. ઘરની અંદર બધું પાણી પડે છે, ઘરનું નથી કરી શકતા, દવાખાનું આવી જાય છે, ઉપર કાગળિયા નાખી દિવસો કાઢવી છે. અત્યારે બેઠા છે એવી આયથી પાણી પડે છે પતરામાંથી. અડધા હારા નાખ્યા છે ને અડધા ફૂટેલા છે. અંદર નળિયાનો આખો કાટમાળ બધો હળી ગયો, ક્યારે અંદરથી હેઠે બે જાય કઈ નક્કી નહીં. અમારા ઘરની અંદર ક્યાંય બારણો દરવાજો નથી, બધું ઊંધી ખાઈ ગયું છે, ક્યારે પડે એનું કોઈ નક્કી નથી. ભગવાનને કે અમે એટલી પ્રાર્થના કરીએ કે આવું બધું અમારી પાસે ક્યાં તમે ગરીબ ન કરી આપી દીધું ભગવાન, એને કે આવું નહીં દેતા. ફૂટપાથ ઉપર રાતો દિવસો કાઢવી સીવી એવી રીતે અમે અહીંથી વ્યાજ આવી સીવી છોકરાઓ લઈને. રાત દિવસ એમાં અમે દોડતા હોવી. કેમ કે ક્યારે બેભાન થઈ જાય, એક જણ સૂતા હોવી ને એક જણ રાતનું જાગતા હોવી. કેમ કે ક્યારે હું તકલીફ થઈ ગઈ હોય ને કાંઈ નક્કી ન કહેવાય. કેમ કે હવે આવી રીતે તો હું કંટાળીને હું અહીંયા આવી ગયો છું કે હવે ભગવાનને કે અમને દવાખાનું નથી જોતું. અમને દર મહિને લોહી ચડાવવાનું આમંત્રણ આપી દીધું છે. કેમ કે લોહી ન ચડાવ્યું એટલે ક્યારે બેભાન હાલત થઈ જાય, હોજા ચડી જાય. હમણાં હું 2 વાર 108માં લઈ ગયો હતો. કેમ કે ઘરમાં રેશન નથી મારે. કેમ કે એકલા ઉપર ઘર હાંકવાનું, કેમ કે કામ પૂરું કરી શકતો નથી. કેમ કે 2 છોકરીઓ બીમાર છે એટલે હું એકલો કઈ રીતનું હું નથી દવાખાનું કરી શકતો, નથી ઘરનું કરી શકતો. કેમ કે અમારી પાસે ખાવાનું નથી રહેતું. કેમ કે દવાખાનું એવું અમને આપી દીધું. પ્લીઝ પહેલાં તો ભાઈ તમે રડો નહીં. મારે રોવું નથી પણ મારા ફૂલડાની હિસાબથી મારા આહુડા પડી જાય છે. કેમ કે અમારે તકલીફ બહુ મોટી દઈ દીધી છે ભગવાને, એટલે અમારથી રોવાઈ જાય છે, બીજું કાંઈ નથી.
એ વાત પણ સાચી છે, કારણ કે એક બાપ થઈને તો રડવું આવે તે જ્યારે દીકરીઓ બીમાર હોય. દીકરીને જ્યારે હારે વળાવવાની હોય ત્યારે આહુડા આવતા હોય, અમારે દવાખાનું આવે છે એટલે અમને આહુડા આવે છે. આજે અમે પણ સમજીએ છીએ કે તમે એટલી બધી તકલીફો સાથે કંઈક જીવી રહ્યા છો. આજે બે નાના નાના ફૂલ જેવી દીકરીઓ છે. હાલતા અત્યારે મારો ઉગતો છોડવો છે, હજી તો ભગવાનને ઉગતું ફૂલ દીધું છે મને. બધું હું કઈ રીતનું આગળ ચાલીશ, કઈ રીતનું દવાખાનાનો સપોર્ટ કરી પાડીશ. કેમ કે બધા અમારા પરિવારને અમે એટલું પ્રાર્થના કરવી છે, બે હાથ જોડીને કે બસ તમે થોડી થોડી અમને બધા મદદ કરો તો અમારી દીકરીઓને અમે સારવાર ઉપર અમે પહોંચાડી શકીએ. કેમ કે ક્યારે અમારે ક્યાં દવાખાને નીકળવાનું થાય એનું કોઈ નક્કી નહીં. પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં. આજે આપણને દરેક લોકો કશે ને કશે રૂપે સપોર્ટરૂપ બનશે, અને આજે અમારા સાઈડથી પણ જે પણ મદદ થાય અમે ચોક્કસથી મદદ કરીશું. પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં. તો દોસ્તો, તમે દરેક લોકોએ આ પરિવારની વાત તો સાંભળી જશે. હાલ અમે ગારિયાધરના એક નાનેકડા ગામની અંદર હતા, અને આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે કંઈક જીવી રહ્યો છે. આજે આ પરિવારની બે નાની ફૂલ જેવી દીકરીઓ છે. આજે ઘણી બધી બીમારીઓ સાથે આ બંને દીકરીઓ લડી રહી છે. આજે દર મહિને ભાઈએ કીધું એ પ્રમાણે કે અમારે લોહી ચડાવવા જવું પડે છે. આજે અમારે કંઈક એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે આજે અમારી બંને દીકરીઓની અમે સારવાર પણ નથી કરાવી શકતા, કારણ કે આજે હું કંઈક કામે જાઉં તો મારી દીકરીઓની સેવા કોણ કરી શકે. કારણ કે આજે બંને દીકરીઓ કંઈક એવી પરિસ્થિતિ કંઈક જીવી રહ્યો છે. તો આપણા દરેક લોકોને એક નૈતિક ફરજ બને છે કે આવા જરૂરિયાતમંદ પરિવારને હંમેશા સપોર્ટરૂપ બનવું જોઈએ. અને આજે આ પરિવારને તમે કંઈ પણ રીતે સપોર્ટરૂપ બનવા માંગતા હોય તો પ્લીઝ અમને કોન્ટેક્ટ કરી શકો છો, અથવા અમારા પ્રોફાઇલમાં DM કરી શકો છો. આ પરિવારની તમારે જે પણ માહિતી જોતી હોય, જે પણ ડિટેલ જોતી હોય, અમે ચોક્કસથી અમારા સાઈડથી આપીશું. કારણ કે આજે આપણે દરેક લોકોને સાથ અને સપોર્ટની આ પરિવારને ખૂબ જ જરૂર છે. પણ આપણે દરેક લોકોની એક નૈતિક ફરજ પણ બને છે કે આવા લોકોને હંમેશા આપણે સપોર્ટરૂપ બનીએ. તો બસ દોસ્તો, આજે વિડીયોના માધ્યમથી તમને દરેક લોકોને રિક્વેસ્ટ કરીએ છીએ કે પ્લીઝ આ પરિવારને તમે જો સપોર્ટરૂપ ના બની શકો તો પ્લીઝ આ વિડીયોને ખાલી શેર કરીને પણ તમે સપોર્ટરૂપ બની શકો છો. કારણ કે આપણે એક નાના એવા શેરથી પણ આ દીકરીઓને મદદ મળી શકતી હોય છે. તો પ્લીઝ દોસ્તો, તમે જો આ વિડીયોને શેર કરશો ને, એ પણ આ પરિવાર માટે બહુ મોટી મદદ જ કહેવાય છે. તો પ્લીઝ દોસ્તો, વિડીયો શેર કરીને સપોર્ટ આપજો. અત્યારે તો આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીએ. તો દોસ્તો, તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું થશે કે આ પરિવાર કઈ હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા. આજે તો આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે અને ઘણી બધી પીડાઓ સાથે તો કંઈક જીવી જ રહ્યા છે. અને દુઃખની વાત તો એ છે કે આ પરિવારને મેડિકલમાં બહુ બધી તકલીફ પડી રહી છે. પણ અત્યારે આ ભાઈએ કીધું તો એ પ્રમાણે કે અમને સૌથી વધારે જમવાની પણ વધારે તકલીફ પડી રહી છે. તો અત્યારે તો આ પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબે પરિવારે જે પણ નાનું મોટું રાશન કરિયાણું કીધું હતું એ બધું જ એક વર્ષ ચાલે એટલું બધું જ રાશન કરિયાણું અત્યારે આ પરિવાર માટે આપણે લઈ લીધું છે, જેથી કરીને આવનારા સમયમાં આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પૂરા પરિવારને બહુ મોટી રાહત મળશે. અને દોસ્તો, આજે આપણને સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે ઋષભભાઈ અર્પિતાબેન શાહ, જે ઓસ્ટ્રેલિયાના રહેવાસી છે. આજે શાહ પરિવાર તરફથી આ જરૂરિયાતમંદ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે ઋષભભાઈ અને અર્પિતાબેનનો પૂરો પરિવાર આ પરિવારને સપોર્ટરૂપ બન્યો છે. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ ઋષભભાઈ અર્પિતાબેન શાહનો દિલથી આભાર વ્યક્ત કરે છે. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ જરૂરિયાતમંદ પરિવારને બહુ મોટી રાહત મળી છે. તો અત્યારે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે તમે જે પણ રાશન કરિયાણું કીધું તે બધું જ રાશન કરિયાણું તો આવી જ ગયું છે. તો કેવું લાગે છે આજે? બહુ ઘણી બધી વસ્તુ અમને દીધી સાહેબ, તમે ઘણી વસ્તુ દીધી અમને. એક વર્ષ ખૂટે નહીં અમારા ઘરમાં, અનાજનો દાડો ન ખૂટવા દીધો એટલું તમે અમને આપ્યું. ઘણું દીધું સાહેબ, તમે બહુ અમને દીધું. અને ભાઈ, આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે ઋષભભાઈ અર્પિતાબેન શાહ, જે ઓસ્ટ્રેલિયાના રહેવાસી છે. આ છે ઋષભભાઈના પૂરા પરિવાર તરફથી તમને આ સંપૂર્ણ કાર્ય માટે સપોર્ટ મળ્યો છે. તો તમે આજે ઋષભભાઈના પૂરા પરિવારને તમે કંઈ કહેવા માંગતા હોય તો? બસ ઋષભભાઈ અને અર્પિતાબેન શાહ, તમે બહુ ઘણું અમને ધન્યવાદ તમારો કે બસ અમારે ઢીંગલીઓને જેમ બને અમને સપોર્ટ એટલો કર્યો છે. એમ થોડો આગળ અમને મેડિકલમાં આપો, અમારો થોડો સપોર્ટ કરો, ભગવાનની પ્રાર્થના કરો કે અમારે ઢીંગલીઓને સારું થઈ જાય. બસ અમારે એટલું તમારી પાસે એટલું અમે ભલામણ કરવી છે કે અમને ઘણું દીધું.
ઘણું દીધું માવતર. થેન્ક યુ સો મચ. અને બેન, આજે આપણને આ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમને તમે કંઈ કહેવા માંગતા હોય તો બેન? જે અમને ખાવાનું દીધું, રેશન દીધું છે ને એ ભાઈ છે ને એ બેન છે ને ખૂબ ખૂબ આભાર. કેમ કે અત્યારે અમારી જે હાલત હતી, દવાખાનું તો નહીં પણ અમે અમારું ખાવાનું નથી પૂરું પાડી શકતા. ખૂબ ખૂબ આભાર. કેમ કે અમારે ખાવાનું અનાજ પગાડ્યું એને ઓસ્ટ્રેલિયાથી. બહુ સારું કર્યું. થેન્ક યુ સો મચ બેન, થેન્ક યુ સો મચ. તો થેન્ક યુ સો મચ ઋષભભાઈ, અર્પિતાબેન શાહ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ જરૂરિયાતમંદ પરિવારને બહુ મોટી રાહત મળી છે. આજે તમે અમારાથી ઘણા બધા દૂર હોવા છતાં પણ તમે આવા નિરાધાર લોકો માટે વિચારો છો, તો આજે અમારી પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે. બસ હર હંમેશને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે અને નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ ઋષભભાઈ, અર્પિતાબેન શાહ. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તમે અમારા માવતર અને ઘણી બધી વસ્તુ અમને 1 વર્ષ પૂરું થઈ જાય તોય અમારું અનાજ નહીં ખૂટે એટલું તમે અમને પહોંચાડી દીધું છે સાહેબ. એટલે ખૂબ ખૂબ તમારો આભાર. અમારી 2 ઢીંગલીઓને રમતી થઈ જાય એવી અમારી ભગવાનની પ્રાર્થના કરવી છે. થેન્ક યુ સો મચ. અને તમે બિલકુલ ચિંતા નહીં કરતા. જેવી રીતના આજે ઋષભભાઈ ઓસ્ટ્રેલિયાથી તમને સપોર્ટરૂપ બન્યા છે, એવી રીતના દરેક લોકો પણ તમને કશે ને કશે રૂપે સપોર્ટરૂપ બનશે. ઠીક છે, તમે બિલકુલ ચિંતા નહીં કરતા.